સમાચારમાં આગળ વધીએ વડોદરાના વાઘોડિયાથી સમાચાર હજુ પણ વાઘોડિયામાં પાણી ભરાયેલા છે। રાત્રે પડેલા સામાન્ય વરસાદમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। વાઘનાથ મહાદેવ મંદિર પાસે ઘૂંટણસમાં પાણી ભરાયેલા। એમજીવીસીએલની ડીપી પાસે જ પાણી ભરાતા જીવનું જોખમ સર્જાયું છે। નવો રોડ 1.5 ફૂટ ઊંચો બનાવ્યો પરંતુ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન કરી। પાલિકાના અણઘડ વહીવટનો આ પુરાવો। શ્રાવણની શરૂઆત પૂર્વે જ ભક્તોને હેરાનગતિ થઈ રહી છે। તો હજુ સુધી પાણી ઓસર્યા નથી તેના દ્રશ્યો આપ જુઓ। મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો। વરસાદ વિરામ લઈ લેશે ત્યારબાદ 2 થી 3 કલાકમાં પાણી ઓસરશે તેવા દાવા આપે પ્રશાસનના મોઢેથી સાંભળ્યા હશે, પરંતુ હકીકત આ દ્રશ્યો આપી રહ્યા છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, આ જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાઘોડિયામાં, એ નજીવા વરસાદ બાદ સર્જાયા? બિલકુલ થી આ 100% સાચી વાત છે કે નજીવો વરસાદ અને એમાં વાઘોડિયા તાલુકાની આ પ્રકારની સ્થિતિ થાય તેનો અંદાજો તમે લગાવો। શ્રાવણ મહિનો શરૂ થવાનો છે, હવે થોડાક જ દિવસ બાકી છે, ત્યારે ત્યાં જ એક મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં ભક્તોએ જવું હોય તો માથાના દુખાવા સમાન સાબિત થઈ રહ્યું છે। અને જો ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે પાદરામાં ડ્રેનેજનું પાણી ઉભરાયું હતું, તેમાં વીજ કરંટ ઉતર્યો હતો અને એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો હતો। ત્યારે પાદરા જેવી જ ઘટના વાઘોડિયામાં થાય તો નવાઈ નહીં, કારણ કે જે જગ્યાએ અત્યારે તમે પાણી ભરેલા જોઈ રહ્યા છો ત્યાં ઇલેક્ટ્રિક ડીપી આવેલી છે એમજીવીસીએલની, અને જે નાગરિકો છે તેમને દહેશત સતાવી રહી છે કે આ ઇલેક્ટ્રિક ડીપીમાંથી જો રસ્તા પર કરંટ ઉતર્યો અને કોઈનો ભોગ લેવાયો તો તેના માટે જવાબદાર કોણ? બીજી અનગઢ વહીવટની વાત કરીએ તો રોડ બનાવવામાં આવ્યો, પરંતુ રોડનું લેવલ જે છે તે લગભગ 1.5 થી 2 ફૂટ જેટલું ઊંચું રાખવામાં આવ્યું અને પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી કોઈ પણ જાતની વ્યવસ્થા ન કરાય। એના કારણે જે વાઘોડિયા નગરપાલિકા છે તેમાં કયા પ્રકારનો વહીવટ ચાલી રહ્યો છે તેનો અંદાજો લગાવી શકાય છે। હાર્દિક, આપ જોડાયેલા રહેજો અમારી સાથે।